એમાં આક્ષેપો એવા છે કે જે આજકાલના કાર્યકર્તા નથી એ લોકોને ટિકિટ આપી, જે કોંગ્રેસમાંથી આવ્યા એ લોકોને બી ટિકિટ આપી, અને જે કોંગ્રેસમાં આવીને એ લોકો જીત્યા છે પણ મોદી સાહેબના લીધે અને અમિત શાહના લીધે જીત્યા છે. આ લોકો એમ બતાવે છે કે તમે કેમ હાર્યા, એ તમારા સાથી દ્વારા 3 કેમ હાર્યા, એના લીધે મને ખાતા ના આપ્યા. ખાતા ના આપ્યા પણ એ લોકોએ જે ખાતા આપ્યા છે એ લોકો એમના સંબંધી, એમના લાગવકવાળા, એમના જાતિવાદમાં એમાં બિપિનભાઈ ઓઝા, ડિકુલ ગાંધીનું ખાસ રોલ છે. તો એ લોકો બે એક છે, ગઈ વખતે 1,52,000 રૂપિયા જે ફંડ ઉઘરાયું હતું એ બી પાર્ટીમાં જમા નહીં કરાયું. આ જે ભ્રષ્ટાચારી 2 જણા છે એ લોકોએ એમને મનમાની કરી અને જે વોટમાં આ જે ખાતા વેચણી કરી એ બહુ એમના રીતે જે કરવા માંડ્યા. એટલે કોઈ મારી બી વેલ્યુ એવું છે કે હું 15 વર્ષ ભાજપમાં યુવા મોરચામાં પ્રમુખ હતો અને 15 વર્ષથી હું જીતી ના આવ્યું તો પણ મને ખાતું ના આપ્યું. એનો વિરોધ મેં બતાવ્યો છે. પછી અમિત શાહને મોકલ્યું અને જે ગુજરાતમાં બી બધા સારા વ્યક્તિઓને મૂક્યું છે. મેં કયા કોર્પોરેટરો કોંગ્રેસમાંથી આવે છે અને જેઓને ખાતા મળ્યા હોય, આપનો આક્ષેપ જે પ્રકારે છે? એમ તો ખાસા મને યાદ નહીં રહેતું, પણ ગોપાલસિંહ એક છે, પછી બીજા બે જે ધારાસભ્યના જે લાગવકવાળા છે બાપુ એ છે. એવી રીતે ધારાસભ્ય બી અમારો મોટો રોલ ભજ્યો છે કે એમના આવી ગયા અને બિપિનભાઈ આવી ગયા એટલે બધું પતી ગયું. પણ જે સમાજમાં હું એકલો જ આવું છું ઠાકોર સમાજમાંથી, તો પણ મને આ રીતના કહ્યું છે ખાતા વેચણીમાં મને તો પેલું અમારા સમાજને પેલી એ કરેલી છે. ઓકે, આગળ શું કાર્યવાહી કરશો? હું હવે એમના જે જૂના જે ભ્રષ્ટાચારના મને ખબર છે કે જે ટાવર બગીચો છે 12x12ની જગ્યા આપેલી છે, પણ એ બી એમને કવર કરીને પાર્કિંગ કરી નાખ્યું, આ કરી નાખ્યું. જે જગ્યામાં જે દાનમાં આવેલી જગ્યા રાજાશાહીની છે પણ એમને એક પરશુરામ પર પાર્ક બની નાખ્યું. જે દાનવાળી છે એમનું તો કોઈ વેલ્યુ નહીં. જે એવી રીતે જ ઘણા મુદ્દા છે. જેમ આપણે આ જે દવાખાનું બની રહ્યું છે બિપિન ઓઝાનું, એમાં જે 12 મીટર રોડ હતો એનો 9 મીટર કરી દેવાનો. અને એવી રીતે જે બીજી બી કોઈ બધું જે કેળવણી મંડળ અંગે ઝઘડા બી ચાલે છે એ જગ્યા લેવા માટે આ એના સમાજના માણસને ગોપાલભાઈને જે ટીપીનું ખાતું આપી અને બધું ક્લિયર કરવાનું અને જે ફંડ બિલ આવે એને લેવાનું છે, એ બધું સેટિંગ કોક મોટું ષડયંત્ર એ બધામાં ભ્રષ્ટાચાર બહાર પાડવાનો છું. ઘણા બધા મુદ્દા એવા તો છે મારા પાસે. આ પત્ર લખ્યા બાદ સંગઠન દ્વારા આપની કોઈ વાતચીત કરવામાં આવી ખરી? ના, કોઈની વાતચીત નહીં, ખાલી પત્ર મને આપી ગયા છે. તમને શું પત્ર આપ્યું? એ તમે 7 દિવસનો જવાબ આપો, તમે પાર્ટી વિરુદ્ધ તમે કામ કરો. હું પાર્ટી માટે વિરુદ્ધ કામ નહીં કરતો. હું પાર્ટીના જે ભ્રષ્ટાચાર જે કામ કરવું જોઈએ, પાર્ટીના સારા વ્યક્તિ જે જૂના છે એમના કાર્યકર્તાને નવા ઉમેદવાર કરીને ટિકિટો આપી છે, એનું જ મારો વિરોધ છે. મેન અને ખાતા બી વેચ્યા છે બીજાના નવા. શું નામ આપનું? ગોવિંદસિંહ ઉદયસિંહ રાઠોડ, શક્તિનગર, હિંમતનગર, વોર્ડ નંબર 4. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.